હે મહારાજ, હે સ્વામી, આજ છેલ્લા દિવસે ઉપર એવી કૃપા કરો કે આ આંખોમાં આખું નગર વસી જાય અને પછી જ્યારે ઈચ્છા કરીએ ત્યારે એ તુરંત નજર સમક્ષ તાદ્રશ્ય થાય. કારણ કે કેમે કરીને મન માનતું નથી કે એક મહિનાથી ધમધમતું આ નગર કાલ સવારથી થંભી જશે. નગરમાં વાગતા ઢોલ નગારા અને બેન્ડના અવાજો બંધ થઈ જશે. સંત પરમ હિતકારી શોની પ્રમુખ સ્વામી સુખકારી જય હો ની ગૂંજ બંધ થઈ જશે. તૂટે હૃદય તૂટે ઘરની હળવી મજાક મસ્તી માણવા નહીં મળે. બીજાના સુખમાં આપણું સુખ એ બોધ પર આધારિત નારી ઉત્કર્ષ મંડપની કઠપુતળીઓનો ડાન્સ જોવા નહીં મળે. શેરુની ધમાલ, બુઝોની બૂમ અને સુવર્ણાની કમાલ બધુંય શાંત પડી જશે. ચલો તોડ દેએ બંધનના દરવાજા સદાયને માટે હવે બંધ થઈ જશે. મેરા ભારત, હમારા ભારત હવે કોણ જાણે કેમ પરાયા લાગવા માંડશે. કલાકારોથી ધમધમતો લોક કલા નૃત્ય મંચ હવે ઠંડો પડી જશે. સહજાનંદ જ્યોતિ મંડપની જ્યોતિ દિવ્ય પુરુષની જ્યોતિમાં સમાઈ જશે. પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં ઝગારા મારતી ઝળહળતી લાઇટિંગ સ્વિચ ઓફ થઈ જશે. ભજન કુટીરોના ભજનના અખાડા શમી જશે. 30 દિવસથી અવિરત બાપાની વિવિધ સ્મૃતિઓ તાજી કરાવતો સભા મંડપનો ગુંજનાદ બંધ થઈ જશે. યજ્ઞ કુટીરમાં અપાતી આહુતિઓની પૂર્ણાહુતિ થઈ જશે. બાપાની મૂર્તિ સમક્ષ થતી ભવ્ય મહાઆરતીના દર્શન આંખોમાં સ્મૃતિરૂપે સમેટાઈ જશે. રિંગ રોડ પરથી પસાર થતા દેખાતો ભવ્ય ઝળહળતો ગેટ અને દર્શનાર્થીઓની ભીડ હવે નહીં દેખાય. પ્રેમવતીનો ઉપહાર બસ હવે એક ઉપહાર બનીને રહી જશે. બુક સ્ટોલમાં ગુંજતી ઘંટડીઓનો અવાજ, દવાખાનાઓની અવિરત સેવાઓનો પ્રવાહ, કન્ઝ્યુમર સ્ટોરની લાંબી લાઈનો, સલૂનનો સળવળાટ, સ્વયંસેવકોની ભોજનશાળામાં ઊંચે સાદે થતો જયનાદ, બસોનો ઘરઘરાટ, પાર્કિંગ, ટ્રાફિક અને રસોડા વ્યવસ્થાના સ્વયંસેવકોની સિસોટીઓનો સરસરાટ, દર્શનાર્થીઓ માટે વિવિધ સૂચનો આપતા નાના નાના રેકોર્ડરોના અવાજો, ગોલ્ફ કાર, વાન અને ગાડીઓના હોર્ન. આ બધું જ એકસાથે એકદમ અચાનક 15મી જાન્યુઆરીની સવારથી સંભળાતું બંધ થઈ જશે. કરોડો હરિભક્તો, ગુણભાવીઓ, સંતો, મહંતોના પગલાંથી પાવન થયેલી આ ભૂમિ પર એમના પગલાંઓનો પગરવ સંભળાતો બંધ થઈ જશે. અને છેલ્લે કદીના વિસરાય એવો પૂર્ણ પુરુષાય નમઃનો ભવ્ય ગુંજારવ, એમાં નાચતા આફ્રિકન ભાઈઓના કરતબ, શોની પહેલા વાગતા ડ્રમના ડંકા, શોમાં જાન ભરી દેનાર 350 કાર્યકરોનો થનગનાટ આ બધું જ શાંત થઈ જશે. હે મહારાજ, હે સ્વામી, શતાબ્દી નહોતી આવી ત્યારે એવું થતું કે એ ક્યારે આવશે, કેવી હશે, કેમ ઉજવશું. અને હવે જ્યારે એ પૂર્ણ થઈ રહી છે તો મન માનવા તૈયાર જ નથી કે આ બધું ફક્ત એક મહિના માટે જ હતું અને હવે ધીરે ધીરે બધું જ વિસર્જન પામશે અને દિવ્ય સ્મૃતિઓ રૂપે કાયમ માટે હૈયે વસી જશે. હે સ્વામી બાપા, આપના આ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં અમારાથી ક્યાંય પણ મન કર્મ વચને થોડીક પણ ઉણપ રહી ગઈ હોય તો માફ કરશો. નગરની આ તમામ સ્મૃતિઓ સદાયને માટે અમારા હૈયે હંમેશા પ્રજ્વલિત થતી રહે એ જ આપના શ્રીચરણોમાં દંડવત પ્રણામ સહ પ્રાર્થના. બસ એક વાત જીવમાં હંમેશને માટે ઘર કરીને રહેશે કે મેરે હૈ પ્રમુખ સ્વામી મેરે હૈ. હે મહારાજ, હે સ્વામી, આજ છેલ્લા દિવસે ઉપર એવી કૃપા કરો કે આ આંખોમાં આખું નગર વસી જાય અને પછી જ્યારે ઈચ્છા કરીએ ત્યારે એ તુરંત નજર સમક્ષ તાદ્રશ્ય થાય. કારણ કે કેમે કરીને મન માનતું નથી કે એક મહિનાથી ધમધમતું આ નગર કાલ સવારથી થંભી જશે. નગરમાં વાગતા ઢોલ નગારા અને બેન્ડના અવાજો બંધ થઈ જશે. સંત પરમ હિતકારી શોની પ્રમુખ સ્વામી સુખકારી જય હો ની ગૂંજ બંધ થઈ જશે.
તૂટે હૃદય તૂટે ઘરની હળવી મજાક મસ્તી માણવા નહીં મળે. બીજાના સુખમાં આપણું સુખ એ બોધ પર આધારિત નારી ઉત્કર્ષ મંડપની કઠપુતળીઓનો ડાન્સ જોવા નહીં મળે. શેરુની ધમાલ, બુઝોની બૂમ અને સુવર્ણાની કમાલ બધુંય શાંત પડી જશે. ચલો તોડ દે એ બંધનના દરવાજા સદાયને માટે હવે બંધ થઈ જશે. મેરા ભારત, હમારા ભારત હવે કોણ જાણે કેમ પરાયા લાગવા માંડશે. કલાકારોથી ધમધમતો લોક કલા નૃત્ય મંચ હવે ઠંડો પડી જશે. સહજાનંદ જ્યોતિ મંડપની જ્યોતિ દિવ્ય પુરુષની જ્યોતિમાં સમાઈ જશે. પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં જગારા મારતી ઝળહળતી લાઇટિંગ સ્વિચ ઓફ થઈ જશે. ભજન કુટીરોના ભજનના અખાડા શમી જશે. 30 દિવસથી અવિરત બાપાની વિવિધ સ્મૃતિઓ તાજી કરાવતો સભા મંડપનો ગુંજનાદ બંધ થઈ જશે. યજ્ઞ કુટીરમાં અપાતી આહુતિઓની પૂર્ણાહુતિ થઈ જશે. બાપાની મૂર્તિ સમક્ષ થતી ભવ્ય મહાઆરતીના દર્શન આંખોમાં સ્મૃતિરૂપે સમેટાઈ જશે. રિંગ રોડ પરથી પસાર થતા દેખાતો ભવ્ય ઝળહળતો ગેટ અને દર્શનાર્થીઓની ભીડ હવે નહીં દેખાય. પ્રેમવતીનો ઉપહાર બસ હવે એક ઉપહાર બનીને રહી જશે. બુક સ્ટોલમાં ગુંજતી ઘંટડીઓનો અવાજ, દવાખાનાઓની અવિરત સેવાઓનો પ્રવાહ, કન્ઝ્યુમર સ્ટોરની લાંબી લાઈનો, સલૂનનો સળવળાટ, સ્વયંસેવકોની ભોજનશાળામાં ઊંચે સાદે થતો જયનાદ, બસોનો ઘરઘરાટ, પાર્કિંગ, ટ્રાફિક અને રસોડા વ્યવસ્થાના સ્વયંસેવકોની સિસોટીઓનો સરસરાટ, દર્શનાર્થીઓ માટે વિવિધ સૂચનો આપતા નાના નાના રેકોર્ડરોના અવાજો, ગોલ્ફ કાર, વાન અને ગાડીઓના હોર્ન. આ બધું જ એકસાથે એકદમ અચાનક 15મી જાન્યુઆરીની સવારથી સંભળાતું બંધ થઈ જશે. કરોડો હરિભક્તો, ગુણભાવીઓ, સંતો, મહંતોના પગલાંથી પાવન થયેલી આ ભૂમિ પર એમના પગલાંઓનો પગરવ સંભળાતો બંધ થઈ જશે. અને છેલ્લે કદીના વિસરાય એવો પૂર્ણ પુરુષાય નમઃનો ભવ્ય ગુંજારવ, એમાં નાચતા આફ્રિકન ભાઈઓના કરતબ, શોની પહેલા વાગતા ડ્રમના ડંકા, શોમાં જાન ભરી દેનાર 350 કાર્યકરોનો થનગનાટ આ બધું જ શાંત થઈ જશે. હે મહારાજ, હે સ્વામી! શતાબ્દી નહોતી આવી ત્યારે એવું થતું કે એ ક્યારે આવશે, કેવી હશે, કેમ ઉજવશું? અને હવે જ્યારે એ પૂર્ણ થઈ રહી છે તો મન માનવા તૈયાર જ નથી કે આ બધું ફક્ત એક મહિના માટે જ હતું અને હવે ધીરે ધીરે બધું જ વિસર્જન પામશે અને દિવ્ય સ્મૃતિઓ રૂપે કાયમ માટે હૈયે વસી જશે. હે સ્વામી બાપા, આપના આ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં અમારાથી ક્યાંય પણ મન કર્મ વચને થોડીક પણ ઉણપ રહી ગઈ હોય તો માફ કરશો. નગરની આ તમામ સ્મૃતિઓ સદાયને માટે અમારા હૈયે હંમેશા પ્રજ્વલિત થતી રહે એ જ આપના શ્રીચરણોમાં દંડવત પ્રણામ સહ પ્રાર્થના. બસ એક વાત જીવમાં હંમેશને માટે ઘર કરીને રહેશે કે મેરે હૈ પ્રમુખ સ્વામી મેરે હૈ. હે મહારાજ, હે સ્વામી! આજ છેલ્લા દિવસે ઉપર એવી કૃપા કરો કે આ આંખોમાં આખું નગર વસી જાય અને પછી જ્યારે ઈચ્છા કરીએ ત્યારે એ તુરંત નજર સમક્ષ તાદ્રશ્ય થાય. કારણ કે કેમે કરીને મન માનતું નથી કે એક મહિનાથી ધમધમતું આ નગર કાલ સવારથી થંભી જશે. નગરમાં વાગતા ઢોલ નગારા અને બેન્ડના અવાજો બંધ થઈ જશે. સંત પરમ હિતકારી શોની પ્રમુખ સ્વામી સુખકારી જય હો ની ગૂંજ બંધ થઈ જશે. તૂટે હૃદય તૂટે ઘરની હળવી મજાક મસ્તી માણવા નહીં મળે. બીજાના સુખમાં આપણું સુખ એ બોધ પર આધારિત નારી ઉત્કર્ષ મંડપની કઠપુતળીઓનો ડાન્સ જોવા નહીં મળે. શેરુની ધમાલ, બુઝોની બૂમ અને સુવર્ણાની કમાલ બધુંય શાંત પડી જશે. ચલો તોડ દે એ બંધનના દરવાજા સદાયને માટે હવે બંધ થઈ જશે. મેરા ભારત, હમારા ભારત હવે કોણ જાણે કેમ પરાયા લાગવા માંડશે.
કલાકારોથી ધમધમતો લોકકલા નૃત્ય મંચ હવે ઠંડો પડી જશે. સહજાનંદ જ્યોતિ મંડપની જ્યોતિ દિવ્ય પુરુષની જ્યોતિમાં સમાઈ જશે. પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં ઝગારા મારતી ઝળહળતી લાઇટિંગ સ્વિચ ઓફ થઈ જશે. ભજન કુટીરોના ભજનના અખાડા શમી જશે. 30 દિવસથી અવિરત બાપાની વિવિધ સ્મૃતિઓ તાજી કરાવતો સભા મંડપનો ગુંજનાદ બંધ થઈ જશે. યજ્ઞ કુટીરમાં અપાતી આહુતિઓની પૂર્ણાહુતિ થઈ જશે. બાપાની મૂર્તિ સમક્ષ થતી ભવ્ય મહાઆરતીના દર્શન આંખોમાં સ્મૃતિરૂપે સમેટાઈ જશે. રિંગ રોડ પરથી પસાર થતા દેખાતો ભવ્ય ઝળહળતો ગેટ અને દર્શનાર્થીઓની ભીડ હવે નહીં દેખાય. પ્રેમવતીનો ઉપહાર બસ હવે એક ઉપહાર બનીને રહી જશે. બુક સ્ટોલમાં ગુંજતી ઘંટડીઓનો અવાજ, દવાખાનાઓની અવિરત સેવાઓનો પ્રવાહ, કન્ઝ્યુમર સ્ટોરની લાંબી લાઈનો, સલૂનનો સળવળાટ, સ્વયંસેવકોની ભોજનશાળામાં ઊંચે સાદે થતો જયનાદ, બસોનો ઘરઘરાટ, પાર્કિંગ, ટ્રાફિક અને રસોડા વ્યવસ્થાના સ્વયંસેવકોની સિસોટીઓનો સરસરાટ, દર્શનાર્થીઓ માટે વિવિધ સૂચનો આપતા નાના નાના રેકોર્ડરોના અવાજો, ગોલ્ફ કાર, વાન અને ગાડીઓના હોર્ન. આ બધું જ એકસાથે એકદમ અચાનક 15મી જાન્યુઆરીની સવારથી સંભળાતું બંધ થઈ જશે. કરોડો હરિભક્તો, ગુણભાવીઓ, સંતો, મહંતોના પગલાંથી પાવન થયેલી આ ભૂમિ પર એમના પગલાંઓનો પગરવ સંભળાતો બંધ થઈ જશે. અને છેલ્લે કદીના વિસરાય એવો પૂર્ણ પુરુષાય નમઃનો ભવ્ય ગુંજારવ, એમાં નાચતા આફ્રિકન ભાઈઓના કરતબ, શોની પહેલા વાગતા ડ્રમના ડંકા, શોમાં જાન ભરી દેનાર 350 કાર્યકરોનો થનગનાટ આ બધું જ શાંત થઈ જશે. હે મહારાજ, હે સ્વામી! શતાબ્દી નહોતી આવી ત્યારે એવું થતું કે એ ક્યારે આવશે, કેવી હશે, કેમ ઉજવશું? અને હવે જ્યારે એ પૂર્ણ થઈ રહી છે તો મન માનવા તૈયાર જ નથી કે આ બધું ફક્ત 1 મહિના માટે જ હતું અને હવે ધીરે ધીરે બધું જ વિસર્જન પામશે અને દિવ્ય સ્મૃતિઓ રૂપે કાયમ માટે હૈયે વસી જશે. હે સ્વામી બાપા, આપના આ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં અમારાથી ક્યાંય પણ મન કર્મ વચને થોડીક પણ ઉણપ રહી ગઈ હોય તો માફ કરશો. નગરની આ તમામ સ્મૃતિઓ સદાયને માટે અમારા હૈયે હંમેશા પ્રજ્વલિત થતી રહે એ જ આપના શ્રીચરણોમાં દંડવત પ્રણામ સહ પ્રાર્થના. બસ એક વાત જીવમાં હંમેશને માટે ઘર કરીને રહેશે કે મેરે હૈ પ્રમુખ સ્વામી મેરે હૈ. હે મહારાજ, હે સ્વામી! આજ છેલ્લા દિવસે અમ ઉપર એવી કૃપા કરો કે આ આંખોમાં આખું નગર વસી જાય અને પછી જ્યારે ઈચ્છા કરીએ ત્યારે એ તુરંત નજર સમક્ષ તાદ્રશ્ય થાય. કારણ કે કેમે કરીને મન માનતું નથી કે 1 મહિનાથી ધમધમતું આ નગર કાલ સવારથી થંભી જશે. નગરમાં વાગતા ઢોલ નગારા અને બેન્ડના અવાજો બંધ થઈ જશે. સંત પરમ હિતકારી શોની પ્રમુખ સ્વામી સુખકારી જય હો ની ગૂંજ બંધ થઈ જશે. તૂટે હૃદય તૂટે ઘરની હળવી મજાક મસ્તી માણવા નહીં મળે. બીજાના સુખમાં આપણું સુખ એ બોધ પર આધારિત નારી ઉત્કર્ષ મંડપની કઠપુતળીઓનો ડાન્સ જોવા નહીં મળે. શેરુની ધમાલ, બુઝોની બૂમ અને સુવર્ણાની કમાલ બધુંય શાંત પડી જશે. ચલો તોડ દેએ બંધનના દરવાજા સદાયને માટે હવે બંધ થઈ જશે. મેરા ભારત, હમારા ભારત હવે કોણ જાણે કેમ પરાયા લાગવા માંડશે. કલાકારોથી ધમધમતો લોકકલા નૃત્ય મંચ હવે ઠંડો પડી જશે. સહજાનંદ જ્યોતિ મંડપની જ્યોતિ દિવ્ય પુરુષની જ્યોતિમાં સમાઈ જશે. પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં ઝગારા મારતી ઝળહળતી લાઇટિંગ સ્વિચ ઓફ થઈ જશે. ભજન કુટીરોના ભજનના અખાડા શમી જશે. 30 દિવસથી અવિરત બાપાની વિવિધ સ્મૃતિઓ તાજી કરાવતો સભા મંડપનો ગુંજનાદ બંધ થઈ જશે. યજ્ઞ કુટીરમાં અપાતી આહુતિઓની પૂર્ણાહુતિ થઈ જશે.
બાપાની મૂર્તિ સમક્ષ થતી ભવ્ય મહાઆરતીના દર્શન આંખોમાં સ્મૃતિરૂપે સમેટાઈ જશે. રિંગ રોડ પરથી પસાર થતા દેખાતો ભવ્ય ઝળહળતો ગેટ અને દર્શનાર્થીઓની ભીડ હવે નહીં દેખાય. પ્રેમવતીનો ઉપહાર બસ હવે એક ઉપહાર બનીને રહી જશે. બુક સ્ટોલમાં ગુંજતી ઘંટડીઓનો અવાજ, દવાખાનાઓની અવિરત સેવાઓનો પ્રવાહ, કન્ઝ્યુમર સ્ટોરની લાંબી લાઈનો, સલૂનનો સળવળાટ, સ્વયંસેવકોની ભોજનશાળામાં ઊંચે સાદે થતો જયનાદ, બસોનો ઘરઘરાટ, પાર્કિંગ, ટ્રાફિક અને રસોડા વ્યવસ્થાના સ્વયંસેવકોની સિસોટીઓનો સરસરાટ, દર્શનાર્થીઓ માટે વિવિધ સૂચનો આપતા નાના નાના રેકોર્ડરોના અવાજો, ગોલ્ફ કાર, વાન અને ગાડીઓના હોર્ન. આ બધું જ એકસાથે એકદમ અચાનક 15મી જાન્યુઆરીની સવારથી સંભળાતું બંધ થઈ જશે. કરોડો હરિભક્તો, ગુણભાવીઓ, સંતો, મહંતોના પગલાંથી પાવન થયેલી આ ભૂમિ પર એમના પગલાંઓનો પગરવ સંભળાતો બંધ થઈ જશે. અને છેલ્લે કદીના વિસરાય એવો પૂર્ણ પુરુષાય નમઃનો ભવ્ય ગુંજારવ, એમાં નાચતા આફ્રિકન ભાઈઓના કરતબ, શોની પહેલા વાગતા ડ્રમના ડંકા, શોમાં જાન ભરી દેનાર 350 કાર્યકરોનો થનગનાટ, આ બધું જ શાંત થઈ જશે. હે મહારાજ, હે સ્વામી! શતાબ્દી નહોતી આવી ત્યારે એવું થતું કે એ ક્યારે આવશે, કેવી હશે, કેમ ઉજવશું? અને હવે જ્યારે એ પૂર્ણ થઈ રહી છે તો મન માનવા તૈયાર જ નથી કે આ બધું ફક્ત એક મહિના માટે જ હતું અને હવે ધીરે ધીરે બધું જ વિસર્જન પામશે અને દિવ્ય સ્મૃતિઓ રૂપે કાયમ માટે હૈયે વસી જશે. હે સ્વામી બાપા, આપના આ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં અમારાથી ક્યાંય પણ મન કર્મ વચને થોડીક પણ ઉણપ રહી ગઈ હોય તો માફ કરશો. નગરની આ તમામ સ્મૃતિઓ સદાયને માટે અમારા હૈયે હંમેશા પ્રજ્વલિત થતી રહે એ જ આપના શ્રીચરણોમાં દંડવત પ્રણામ સહ પ્રાર્થના. બસ એક વાત જીવમાં હંમેશને માટે ઘર કરીને રહેશે કે મેરે હૈ પ્રમુખ સ્વામી મેરે હૈ.